કેમ છો અધિકારી? મજામાં? આજે આપણા 100 ડેઝ ઇકોનોમી પ્લાનિંગનો 5મો દિવસ. તેની અંદર આપણે જોશું જીડીપીના પ્રકાર. આપણે કાલે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી જોઈ ચૂક્યા છે. આજે આપણે જોશું જીડીપી એટ ફેક્ટર કોસ્ટ. તેને એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે એક બિસ્કિટ બનાવવાની કંપની છે પાર્લેજી. તેનો ઉત્પાદન ખર્ચ છે 8 રૂપિયા અને કોઈ પણ કંપની હોય તે નફા આધારે જ કામ કરવા માંગતી હોય, તેથી તેને નફો રાખ્યો 2 રૂપિયા. તેથી જીડીપી એટ ફેક્ટર કોસ્ટ થયો 10 રૂપિયા. ત્યારબાદ તે કંપની માર્કેટમાં વેચાણ કરવા નીકળે છે ત્યારે તેને ટ્રાન્સપોર્ટેશન ટેક્સ લાગે છે 2 રૂપિયા, તેથી તે ખર્ચ થાય છે 12 રૂપિયા. ત્યારબાદ ગવર્મેન્ટ આવે છે અને કહે છે કે તમે જે વસ્તુ વેચી રહ્યા છો એ તો બધા માટે સારી છે, તેથી ગવર્મેન્ટ સબસિડી આપે છે અને ત્યારબાદ જીડીપી એટ માર્કેટ પ્રાઇસ થાય છે 11 રૂપિયા. જીડીપી એટ માર્કેટ પ્રાઇસ એટલે કે જીડીપી એટ ફેક્ટર કોસ્ટ પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડી.